मंदिर की जमीन बचाने को लेकर सूरत में नेताओं ने फिर किया प्रोटेस्ट। सूरत के अब्रामा में हुआ प्रोटेस्ट। बड़ी संख्या में लोग इकट्ठा हुए और पोस्टर लेकर प्रोटेस्ट किया। पोस्टर पर मंदिर की जमीन बचाने के नारे लिखे थे। ये भी लिखा था कि वोट मांगने वही नेता आए जो अम्बरीशेश्वर महादेव मंदिर की जमीन बचा सके। इसके अलावा बैनर पर लिखा था कि कानून कहता है कि मंदिर की जमीन सुरक्षित रखी जाए। सूरत में रांदेर के बाद अब्रामा गांव में लोग मंदिर बचाने के लिए मैदान में उतरे। समीर पटेल गांव के रहने वाले और निसर्ग भट्ट गांव के रहने वाले ने बयान दिया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ સમીર કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ છે। હું અબ્રામા ગામનો રહેવાસી છું। હવે અમે કોઈ પણ ઇલેક્શનનો કે કોઈ પણ પાર્ટીનો અમે વિરોધ નથી કરતા, પરંતુ જે હાલની સમસ્યા છે અમારા ગામની શ્રી અમ્બરીશેશ્વર મહાદેવ મંદિરની જે જમીન છે એનો જે વિવાદ ચાલી રહેલો છે, એ વિવાદમાં જે નેતાઓ અમને મદદ કરવા માટે તૈયાર થશે એ નેતાઓએ જ આ ગામની અંદર વોટિંગ માટે એટલે કે વોટ માંગવા માટે આવવું એવો આ અમારા ગામજનોએ નિર્ણય કરેલ છે। એનું કારણ કે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહેલો છે અને દરેકે દરેક નેતાઓ એ પછી કોઈ પણ પાર્ટીના હોય, અમે દરેકે દરેક નેતાઓને મળ્યા છે। સીએમ સાહેબને પણ અમે મળીને આવ્યા છે, પણ એનો યોગ્ય અભિપ્રાય કે યોગ્ય જે પ્રત્યા એ મળવો જોઈએ અમને એ મળ્યો નથી। અને એને લીધે અમે આ જે તમારી સામે જે બેનર દેખાય છે એ મારીને અમે વિરોધ દર્શાવીએ છીએ। મારું નામ નિસર્ગ હેમેન્દ્ર કુમાર ભટ્ટ। હું અબ્રામા ગામનો રહેવાસી છું। અમારા અબ્રામા ગામે શ્રી અમ્બરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। એ મંદિરની જમીનો આ મંદિરના પૂજારી ટ્રસ્ટી બીરેન કુમાર ગિરજાશંકર વૈદ્ય, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીને ચેરિટી કમિશનર સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ આપેલ છે। જે બાબતે અમે સને 2023ની સાલથી આજ દિન સુધી કન્ટિન્યુ લડત ચલાવતા આવેલ છે અને આ મુદ્દા બાબતે અમે દરેક પક્ષના દરેક નેતાઓનો રૂબરૂ સંપર્ક કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પક્ષના કોઈ પણ નેતાઓએ આ બાબતે કોઈ ન્યાયિક તપાસ થાય તે માટે અમને કોઈ હૈયા ધરપત આપેલ નથી। જેના કારણે આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે બાબતે જે પણ પક્ષના નેતાઓ અમને આ અમ્બરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ મદદ કરશે તેવા નેતાઓને અમે અહીં વોટ આપીશું એવું અમે આ બેનર અભિયાન થકી જાહેર કરીએ છીએ। અને આ બેનર થકી અમે વિરોધ દર્શાવીએ છીએ કે જે પણ નેતાઓ અમને કામ લાગશે આ જમીન બાબતે તેને અમે વોટ તેવા જ નેતાઓએ વોટ માંગવા આવું।